આજે પણ સવારમાં પહોંચી ગયા હતા અમે બધાય બીજાની વાડીએ. તમને બધાને ખબર ને અમે 400 રૂપિયામાં કામે જઈએ અને પછી બધાય લાગી ગયા હતા માંડવીના ક્યારો લઈને માંડવી વીણવા. અને તમને તો બધાને ખબર વરસાદ બહુ પડ્યો 8 દિવસ લગી, એટલે પછી માંડવી જો વાવી ન પડે ને એટલે આવા કંઈક આવી માંડવી થઈ ગઈ હતી, ઉગી ગઈ હતી. અને પછી હું તો હાવ થાકી ગઈ હતી. મેં કીધું આમાંથી કી માંડવી લઉં, મને તો કાંઈ ખબર નહોતી પડતી. પછી તો હું બેસી ગઈ 10 લીટર પાણી પી લીધું. આપણે 10 લીટર પાણી પીને બોટલ કરી દીધી ખાલી. અને પછી બપોર થઈ ગયા હતા, એટલે આજે અમે બપોર લગી જતા, એટલે મેં પછી બધાય નીકળી ગયા હતા. મેં કીધું ચાલો હવે આપણે બહુ માંડવી વીણી, ઉગેલી ને સારી ને એવી બધી વીણી. અને પછી બપોર પછી જમીન ઘરેથી પછી બપોર પછી અમે નીકળી ગયા હતા કપાસ વીણવા અને પહોંચી ગયા હતા વાડીએ. અને પછી લઈ લીધું હતું બાસકું, એટલે કે કોથળી લઈ લીધી અને પછી અમે બધાય લાગી ગયા હતા વીણવા. અને આ બધાય તો મારી મોર જ થઈ જાય રોજે રોજ, અને રોજે રોજ હું તો વાંસે જ રહી જાઉં. અને જો આ દકુડી પણ મારી મોર થઈ ગઈ હતી. અને પછી સાંજ પડી ગઈ હતી, એટલે બધાને સાંજ પડી જાય ને એટલે પછી અમારા બધાય માણસોને ઘર યાદ આવે. એટલે પછી અમે બધાય સાંજ પડી ગઈ હતી ને મેં તો ચડાવી લીધી હતી માથે બાસકી. અને અમે પછી બધા ગયા હતા ઘરે જવા માટે. અને ઘરે જતા હતા અને ખેતરની બહાર નીકળતા હતા તો એટલો મોટો કપા હતો ને મારી હેરમાં, હું તો ગોથા ખાતી આવતી હતી, એટલે કે પડતી આવતી હતી. પછી હું જેમ તેમ કરીને હું નીકળી ગઈ બહાર. ને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક